જીવન જ્યારે સફળ, આપણે મોસ્ટલી વાતો કરતા હોય કે જીવન સફળ થવું જોઈએ, જીવન સફળ બનાવો, પણ ક્યારેક એવું વસ્તુ પોસિબલ તો નથી ને કે બધાના જીવન સફળ થાય. તો જ્યારે જીવન અસફળ થાય વ્યક્તિનું, તો ત્યારે એના પાછળનો સૌથી મોટો શત્રુ કોણ હોઈ શકે? એનિમી એ વ્યક્તિ પોતે હોઈ શકે કે એની વિચારસરણી હોઈ શકે? વિચારસરણી કે પછી પરિસ્થિતિઓનો પણ એમાં ઘણી બધી વખત એવું હોય છે. જો તમારે કોઈ પણ આફત આવી આપણા ઉપર, બરાબર છે, હવે આફત તો આવી છે અને આવીને પાછી જતી રહેવાની છે, પણ તમે એ આફતને કેવી રીતે વિચારો છો? નેગેટિવ તમે વિચારી લ્યો છો ને તો તમે એમાંથી નીકળી જાઓ છો, બરાબર છે. એ પરિસ્થિતિનો સામનો તમે નથી કરી શકતા. તો હું એમ માનું છું કે પરિસ્થિતિ છે ને એ શત્રુ નથી, પણ તમારી વિચારસરણી જે છે ને એ તમારો શત્રુ છે, એ દુશ્મન છે, એ તમને આગળ વધતા રોકે છે. જો આપણે ત્યાં એક કહેવાય છે કે ભગવાન જ્યારે બધાય રસ્તા બંધ કરે છે ને ત્યારે એક રસ્તો તો કોઈ ખુલ્લો રાખે જ છે. માટે એણે એવી રાહ જોવી જોઈએ કે આજ નહીં તો કાલે મને સફળતા મળશે, નાસીપાસ ન થઈ જવું. MNH ઘર સજાए खुशियां लाएं.